ભાવનગરની અંદર 2 દિવસનો વર્કશોપ બ્યુટિશિયન માટે પ્રોગ્રામ યોજાયો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર સાંઈબાબાના મંદિર પાસે દ્વારકેશ બંગલામાં જાગૃતિ ફાઉન્ડેશનના જાગૃતિબેન દ્વારા 2 દિવસનો બ્યુટિશિયન માટેનો વર્કશોપ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેની અંદર અમદાવાદના મેકઅપ આર્ટિસ્ટો હાજર રહ્યા હતા અને 25 જેટલી ભાવનગરના બ્યુટી પાર્લર ચલાવતા અને મેકઅપમાં રસ ધરાવતા બહેનો માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્કશોપની અંદર ભાગ લેનાર બહેનોને અમદાવાદના મેકઅપ આર્ટિસ્ટ ભાવનાબા રાણા દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ખાસ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જાગૃતિ ફાઉન્ડેશનના જાગૃતિબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. બેન, ખાસ આજે જે પ્રોગ્રામ કર્યો હતો એ શેનો હતો? આજનો જે પ્રોગ્રામ હતો એ 2 દિવસનો વર્કશોપ હતો. અને આ વર્કશોપ ની અંદર કેટલી લેડીઝોએ ભાગ લીધો? આ વર્કશોપ ની અંદર લગભગ 25 થી 30 લેડીઝોએ ભાગ લીધેલો છે. અને ખાસ કરીને આ વર્કશોપ ની અંદર શું શું શીખવવામાં આવ્યું હતું? આ વર્કશોપ ની અંદર જે લોકોને બધા મેકઅપ તો શીખેલા જ હોય છે, પણ આજનું જે કઈ અપડેટ હોય એ જ જોવા એ લોકોને શીખવાની જરૂર હતી, તો એ 2 દિવસનો વર્કશોપ કરેલ છે. અને આ વર્કશોપ ની અંદર મેકઅપ આર્ટિસ્ટ તરીકે કોઈ અહીંથી ભાવનગર નું જતું અથવા કોઈ બહારથી વિશેષ બહારગામથી વિશેષ આવેલા છે, જે આપ સ્વિચ આપશે. હાય, તો મારું નામ ભાવના રાણા, રો મેકઅપ આર્ટિસ્ટ. મને જાગૃતિ મેમે ઇન્વાઇટ કર્યું છે અમદાવાદથી, તો હું અહીંયાની બ્યુટિશિયનને અપડેટ કરાવવા માટે વર્કશોપ 2 ડે નું કરાવવા આવી હતી. તો આજે ફાઇનલી અમારું એ વર્કશોપ કમ્પ્લીટ થાય છે. આજે સર્ટિફિકેટ ડે છે અને બધાએ ઘણી મહેનત કરી છે, ઘણું બધું સારું કામ કર્યું છે અને આવું વર્કશોપ થતું રહે એના માટે થેન્ક યુ સો મચ જાગૃતિ મેમને. અને ખૂબ જ સરસ થયું અને બહુ જ મજા આવી છે. થેન્ક યુ. વર્કશોપ ની અંદર કેટલા બહેનો હાજરી આપી હતી અંદાજે? આજના વર્કશોપના અંદર 20 થી 25 લેડીઝો હતા, જેના અંદર ખૂબ જ સરસ બધાએ વર્ક કર્યું છે. અને બ્યુટિશિયનને અપડેટ્સ યોર સ્કિલ્સ એવું અમે એક કોન્સેપ્ટ હતું અમારું, જે 2 ડે નું વર્કશોપ હતું, તો જે આજે કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં ખાસું બધું અપડેટ છે કામમાં. તો એક આર્ટિસ્ટ લેવલે વર્ક કરવા માટે બ્યુટિશિયનને 1 by 1 સ્ટેપ વધવું પડે, જેમાં વર્કશોપ અટેન્ડ કરવું પડે. ભાવનગરના જે લેડીઝ છે અને ખાસ કરીને જે આ વર્કશોપમાં ભાગ લેવા માંગે છે, જેના સુધી અત્યારે તો નથી પહોંચ્યા, તો આપ એને શું કહેવા માંગશો કે આપ સુધી એને પહોંચવું હોય તો કઈ રીતે કરે અહીંયા ભાવનગરમાં? એ લેડીઝો માટે હું એટલું જ કહેવા માંગીશ કે અગર ઓનલી ફોર તમારે બ્યુટિશિયન સુધી રહેવું હોય તો ઇનફ છે, બટ તમારા સપના અગર મોટા છે, તમે ધારો છો કે તમારે તમારી લાઈફમાં કંઈ મોટું કરવું છે, તો તમે વર્કશોપ જોઈન કરો. અને એ અહીંયા ભાવનગરમાં કોને મળીએ તો થઈ શકશે? એ જાગૃતિ મેમને મળે, જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને, જે આવા વર્કશોપ કરાવતા હોય છે અને ખૂબ જ સારા સારા આર્ટિસ્ટને મોકો આપતા હોય છે અને ખૂબ જ ઓછા ફીસમાં, જે અમદાવાદ આવીને પબ્લિક નથી કરી શકતી, તો ભાવનગરમાં આવું આયોજન જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. થેન્ક યુ. સ્ટાર્ટઅપ જ કર્યું છે, હજી સાઈડર કરું છું થોડી ઘણી. અને મેં મેમનો ગયા વર્ષે એક્સપો જોયો હતો, જાગૃતિ મેમનો. ફર્સ્ટ વાર ગઈ હતી ને આ વખતે સેકન્ડ વાર ગઈ હતી એક્સપોમાં. અને એક્સપોમાં મળ્યા પછી મેં ત્યારે ભાવના મેમનું મારે વયું ગયું હતું મેકઅપનું ને એનું, હું લાસ્ટમાં ગઈ હતી. તો મેં એમનો નેચર જોયો કે એમનો સ્વભાવ બહુ જ સારો હતો. ક્વેશ્ચન પૂછો, જે હોય ક્વેશ્ચન પૂછો તમ તારે, મને એમ સામેથી જ કહેતા હતા. એમનો સ્વભાવના લીધે જ તે એમનો વર્કશોપ થયો, એટલે હું આવી છું કે ઈ મને કઈક શીખવાડવા માટે, મારે બ્રાઇડલ મને હવે શીખવાડશે, એટલા માટે હું આવી કે મને કઈક શીખવા મળશે. બિલકુલ શીખવાડીશ અને આગળ બી આપણો વર્કશોપ આવી રીતે ચાલશે. અને જો બધાને 2 દિવસમાં આટલું અપડેટ મળ્યું છે, તો વિચાર કરો અગર 5 ડે 7 ડે નું માસ્ટર ક્લાસ થાય છે તો તમને કેટલું અપડેટ મળશે. તમને કોઈ ક્લાસ કરવાની નીડ રહેશે પછી નહીં, હે ને? તો જાગૃતિ મેમ સાથે જોડાયેલા રહો, તો આ વર્કશોપ થતા રહે અને આપણે આગળ વર્ક કરતા રહીએ, હે ને? થેન્ક યુ સો મચ.